નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. હળમતિયા ગામે આપણે આવ્યા છીએ અત્યારે ને કરિયાણા કીટ દેવા માટે. 2 કીટ છે અને એક માળીનું મકાન છે. તમે જોઈ શકો પ્રમાણે. હું મળી મજામાં? તો વાંધો નહીં. હા, તમે જોઈ લ્યો, માળીનું મકાન છે, જોઈ શકો તમે એ પ્રમાણે. દાદા છે. દાદા મજામાં? ઠીક ઠીક, તો સારું લ્યો. આ ઘરની પરિસ્થિતિ છે, તમે જોઈ શકો એ પ્રમાણે. જવો સારું, આગળના વિડીયોમાં તમને વાત કરાવું. જય ભૂતરા દાદા. નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ આજે ફરીવાર આપણે સેવા માટે રાજુલા તાલુકાનું હળમતિયા ગામે આવ્યા છીએ. ઘણા ટાઈમ પહેલા આપણે જ્યારે ગ્રુપ ચાલુ કર્યું ત્યારે પરિવારની મદદ કરી હતી આપણે, બરોબર, અને પાછા આજે મદદ કરવા માટે આવ્યા છીએ. તો ઘણા ટાઈમથી માડીને પણ આપણે કીટ દેવાની હતી, પણ વચ્ચે માડી બહાર ગયા હતા અને પાછા હમણાં આવ્યા. તો 4-5 દિવસ પહેલા માડીએ કીધું હતું, પણ આપણે થોડા કામમાં હતા, એના હિસાબે થોડુંક લેટ થયું છે. તો ફરીવાર સેવા કરવા માટે આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ આજે આવ્યું છે. તો કરિયાણા કીટ લઈને, અને જરૂરિયાતમંદ પરિવાર છે, એકદમ જરૂરિયાતમંદ છે. માડી અને દાદા બે જ છે, બીજું કોઈ આગળ પાછળ છે નહીં, ને એકદમ હાવ વૃદ્ધ અવસ્થા છે. ને મકાન તમે જોઈ લ્યો, આ રીતના આખું મકાન છે, પતરાવાળો એ રૂમ છે, અને એટલો સામાન છે, આ રીતના છે, એકદમ ઘરડા છે. અને આ ખરેખર ગ્રુપનો માધ્યમ છે કે આ જ ખરેખર સેવા છે. તો માડે યારે થોડીક વાત કરશું, દાદા યારે વાત કરશું. દાદા, અમે ભૂતરા દાદા યુવા ગ્રુપ કરીએ છીએ. શરૂઆતમાં તમને એક મદદ કરી હતી, આજે પાછા મદદ કરવા માટે આવ્યા છીએ તમારી, બરાબર? તો કઈક આશીર્વાદ આપો ગ્રુપ ને, કે તમારી જેવા જરૂરિયાતમંદ હોય એની સેવા વધારે કરી. આશીર્વાદ આપો બાપાને, આશીર્વાદ દાદા ભૂતરા દાદા ને આશીર્વાદ હો ગ્રુપ ને બધાયને. બસ 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 મળી. ભૂતરા દાદા નો આશીર્વાદ હોય, અમારે કોઈ નો હોય. બસ બરાબર છે. હા, બસ બસ તમારી જેવા જરૂરિયાતમંદ ની સેવા કરી કે એટલું જ, બીજું શું હોય દાદા? સેવાના ફળ મળશે. બસ બસ સેવાના ફળ મળ્યા, સેવાના ફળ તમને ભૂતરા દાદા મળે, બધા દેવાળું તમને સેવાના ફળ આપશે. મારા દૂધ પીવા ગયા છે. હા, અમારે ખોટું એમાં કઈ આવતું નથી. ગોબર ભગવાન હાવ 1 રૂપિયો આવી ગયો. હા, પછી ચાલ અત્યારે બાય પાસે થઈ. હા, અહીંયા આવ્યો કે કાકા બાય હું ખર્ચાઈ ગયો બાયુમાં, અને મારી પાસે અત્યારે કાંઈ છે. તો શાંતિ રાખ. હા, તું હતો એ દર્દી લઈ જાય તો. હા, બરાબર. 12 મહિના થયા હતા દર્દી લઈ ગયા. ના ના, બરાબર. બસ એ સેવા છે, માતાજીની કૃપા છે એટલી. હા, બરાબર. તું અમારા દેવને સાક્ષી રાખ્યા, અને અહીંયાના દેવે કામ કર્યું. ના ના, બરાબર. કે કળ તારું છે. હા, ના ના, કેમ માર્યું જાય છે? બસ એ શ્રદ્ધા ને વિશ્વાસ જ છે દાદા. હાસો હાસો, આ શ્રદ્ધા વિશ્વાસ થી જ બધું હાલે છે. આ બધું શ્રદ્ધા વિશ્વાસ થી જ હાલે છે દાદા, બધું એવું છે બધું. 50,000 દુનિયા હા ઝૂકી ગઈ, બરાબર છે. દાદા જે રીતના કીધું એ રીતના, જે ભરોસાની વાત જે કરી, આપણે જે ગ્રુપ હાલે છે, લીમડા વાળા ભૂતરા દાદા છે, હતાધર વાળા ભૂતરા દાદા છે, એના નામે જે આ ગ્રુપ હાલે છે, જે સેવા આપણે ગ્રુપ થઈને કરીએ છીએ, એ આવા જરૂરિયાતમંદ માટે જ કરીએ છીએ. બસ, તો આ દાદાએ જે આશીર્વાદ આપ્યા છે, બસ એ જ આશીર્વાદ. અને પાછા ગમે ત્યારે કહેશે ત્યારે આપણે પાછા કેજો, આ ખૂટે એટલે મળી પાછા તમને કરિયાણા કીટ આપી જાવ તમને, બરોબર? હા હા, ના ના, મને તમારે ઘેરે કહી જાજો, બરોબર? બસ બસ કહી જાજો, ખૂટે એટલે પાછા કેજો તમારે, એટલે પાછા તમને આપી જાવ. હો, બસ એ સાથે બસ બસ બસ. અને ખાઈ પીને જલસા કરો, ખાઈ પીને જલસા કરો, બીજી કઈ ઉપાધિ કરો માં, બરોબર? બસ 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 બસ. દાદા ને મળીને આપણે કીધું. અને હા, હવે આપણે પછાવી વાત, આ સમિતિ ના માણસો લાટ પૈણે ગામમાં ઘઉં ચોખા ભેગા કરી અને કાનો મોસી રક્ષા લઈને હતા દાદા. બસ એ સેવા છે મોટી, સેવા છે મોટી. કાકા સેવા કરું છું. બસ બસ, એ સાચી સેવા છે. પશુ પક્ષી ને રૂપિયા દઈને ભેળા કરી
અને એ હોટલે ઈ વાહ, વાહ, બાપાને સરસ, મોરસ સરસ. ને આ ખાંડના બોરા મોકલે હા હા નહીં સર સારી સેવા છે. બસ ઈ જ સેવા છે આપણે જે કરીએ છીએ ઈ સેવા છે, ઈ કરે છે ઈ પણ સેવા છે. બસ એ જ સાથે વધારે જાજુ નહીં કહેતા. મળીએ પાછા બીજા પરિવારમાં. આ જ ગામમાં આપણે હજી એક માડી છે એની મદદ કરવા માટે જવાનું છે. તો વધારે નહીં કહેતા, સમય પણ જાજો થઈ ગયો છે. અત્યારે 7 સવા 7 જેવું થઈ ગયું છે. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. બસ એ સાથે મળીએ પાછા. જય ભૂતરા દાદા. જય ભોલે.